કારણ કે હવારમાં થોડી કહાની થઈ ગઈ પછી વાત મડકે તોડી નાખે ના રે ગરવા જે તાર તોડે અરે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મજામાં? આજ તો 9 બ્લોગ ચાલુ કર્યું કારણ કે સવારમાં થોડી કહાની થઈ ગઈ પછી વાત. જો મારા બેટા અત્યારે પાદરું શેરું પડ્યું રાતે આવ્યો હતો આ રીચો આવો તો બીજો આવતો ના તો આ બીજો તો આ તો લાગે એ લેબડા કને હવે ધોળમાં તો એ નહીં નાખે અહીંયા પીધું રમન કાલી ઉલે લેબડા કને પાડ્યું જો હું પે ઓય વાળા મજા આપરા હું મજા આપરા થોડિયા કર્યા આપરા આકલાઈને આવે છે હમણાં પહોંચે. હવે શું ખેતરમાં ચરવાનું થયું ને તો આખલા વિતાડે રાતે. આજ તો નતો દિવસે આવ્યો, કાલના પ્રમ દિવસ રાતે આવ્યો તો પાછો. હવે તો ખેતરમાં બધું થોડું થોડું ચરવાનું થઈ ગયું છે. લેબડા પીડ્યા આવે છે થોડિયા પડી જ જાય ઓલે આવે દ્રાન ખોદા પાપા કહેરા ભાઈ હરખા રીતે એમ કે વાડ કરતો નહીં એમ લેબડા પીડ્યા આવે લેબડા થોડું પીડ્યા એમ કે કમસે કમ મને કોંટા લાગે એવી વાડ કરાય તો ના આવે બાકી આવે. સવારમાં શું થયું રાતે મેં એડિટિંગ કરવા મૂક્યું તે સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી તે એમને એમ એડિટ કરીને એક તો કલાક એડિટ કરીને મૂકી દીધું. સ્ટોરેજ ફૂલ થઈ ગઈ મેં તું અપલોડ થઈ ગયો 99% થઈને પાછું આવ્યું તે પાછું મેં સ્ટોરેજ ખાલી કરી તે એડિટ કરી વિડીયો જતો રહ્યો આવ્યો નહીં. પાછો વળી રાતે 12:30 વાગે ઉઠીને પાછું એડિટ કર્યો વળી 1 વાગે હું તો અને સવારે વળી અપલોડ કર્યો તો કોપીરાઇટ આવી ગયું એકમાં પાછો કાઢ્યો પાછો એડિટ કર્યો પાછો નાખ્યો તાર હવે 7:30 વાગ્યા હવે અપલોડ થયો. બોલો આવું થાય કોક દિવસ. નેટના પણ ભૂકા બોલે અને અમારી મહેનતમાં પાણી ફરે અને ટાઈમ હચવાય નહીં તો કીધું પહેલાં નાહી લો પછી નાહી લીધું. આ હતી કહાની. આવું થાય એટલે મજા જ નહીં આવતી બિલકુલ. બસ સવારમાં જ આજ તો વાદળ બધું કરી દીધું નહીં. બપોર પછી આકાશ ખુલ્લું કરી નાખે અત્યારે વાદળા કરી નાખે એટલે શું સમજવું વરસાદનું. આ એક જોમફળીનો છોડો તો એમાં 6-7 જોમફળ બેઠા હતા આ સાલ તે નહીં મેં કાલ જોયા અત્યારે મેં તો પતી જાય બધે. કાલ રાતે 2 તોડે પણ તે હતા સાઈઝમાં નાના પણ એટલા મીઠા અંદરથી લાલ નીકળ્યા એકદમ દેશી મીઠાશ એટલા. ઓહો ને ખાલી ની કિંમત કેટલી ખબર? 2 રૂપિયાની લાવી હતી. આ 2 વર્ષ થયા ને 2 વર્ષ થયા ને લાયા ને 2 વર્ષ થયા લાયા ને. હા આ 3જું વર્ષ બેઠ વાંચવામાં છે. હા જેમ ચીકુ ભરપૂર આવે ને એમ જોમફળ પણ ભરપૂર આવશે. અને આરસી કે મોખો વઢે શું વઢે કાઢી ના પછી મળે ને તો બબુ તો બડકે તોડી નાખે. ઓલી તો બિચારી બાટ ખાઈને પડે છે લોલીપોપ હવે આ કે હું આલો ને પોતવા જે કરી હે બબુન પોતવા જે કરી આર્યા અરે બબુ તો બડકે તોડી નાખે ના રે ગરવા જે તાર તોડે અરે ધાવ કે ગરતન બડકે તોડી વાગ્યા છીએ 8:15. આજ તો વહેલો દોહરો કારણ કે માને બહાર આવવાનું છે તેમને મૂકવા પડશે રોડે. ભાઈ અડે હવે વાપરો વાપરો હવે બોલો.
કાલ ઘરે આવ્યો ને વાગ્યા છે 7:45 તો બ્લોગ હાલ બિલકુલ ચાલુ કર્યો જ નથી બિલકુલ, કારણ કે ગરમી એટલી હતી ને બસ કંટાળો આવતો હતો. આજ બિલકુલ ચાલુ કર્યો નથી. હવે ઘરે આવીને સીધો ચાલુ કર્યો. હવે જમવાનું બની ગયું, જમી લઈશું અને આજ દશરથના ખેતરમાં ટ્રેક્ટર રાખવા જવાનું છે. કાલે એના ખેતરમાં સવારે વહેલી વાવણી કરવાની છું એમ. હા, બબુની ખાવા ખાયરા ને પછી આપણો વારો આવી ગયો ખાવાનો. ચલો તો બસ જમી લીધું ને હવે પાછું ટ્રેક્ટર રાખવા જવાનું થશે. બસ બધું તૈયાર થઈ ગયું. તવી જોડોથી છોડી દીધી અને પાછું ટ્રેક્ટર જોડી દીધું. પવન છે ફૂલ ભાઈ આજે. ટ્રેક્ટર પણ આખી હું વિડીયો એડિટિંગ પણ કરી દીધો અને વાગ્યા છે 11:30. તો બસ હવે ઊંઘ આવે હતી તો વિડીયોને એન્ડ કરીશું. આશા રાખીશ તમે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય.